જરા વિચાર કેવું થાય જ્યારે એક ડૉક્ટર કોન્ટેન્ટ ક્રિએટર બને ત્યારે, જ્યારે તે એના આખા મહિનાના પગાર કરતાં એક સોશિયલ મીડિયાની પોસ્ટથી વધારે કમાય ત્યારે કેવું થાય, જ્યારે રેડિયોમાં એ રિજેક્ટ થાય અને પછી એ ક્રિકેટ કોમેન્ટેટર તરીકે પસંદ થાય. આપણે આજે વાત કરવી છે એક એવી વ્યક્તિની, એક એવી શખ્સિયતની જેણે સેફ સેલેરી છોડીને આકાશી રોજી પસંદ કરી અને પછી તો બિયોન્ડ બાઉન્ડ્રીઝ જઈને એણે આકાશી ઉડાન ભરી. સફળતાની એ ઉડાન ભરનાર વ્યક્તિ છે આરજે આકાશ. આકાશ, વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. થેન્ક યુ સો મચ જીતુભાઈ. બિયોન્ડ બાઉન્ડ્રીઝ, મારી ટેગલાઇન છે ડ્રીમ બિયોન્ડ બાઉન્ડ્રીઝ, લીવ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. એટલે અહીં એવા લોકો સાથે આપણે મુલાકાત કરીએ છીએ જેને સપનાઓ મોટા જોયા છે, જેને જીવવું બિયોન્ડ બાઉન્ડ્રીઝ ગમે છે અને એવું એ કરી ચૂક્યા છે અને એ ઇન્સ્પાયર કરી જાય ઘણા બધા યુવાનોને, એવી બળ આપી જાય કે મારે પણ આવું આકાશભાઈ જેવું બનવું છે. તમે બિયોન્ડ બાઉન્ડ્રીઝ જીવી ચૂક્યા છો, સપનાઓ જોઈ ચૂક્યા છો. હજી આગળ તો બહુ બધા સપનાઓ મોટા હશે જે સાકાર થવાના હશે, પણ આજે આકાશ સાથે અમુક વસ્તુઓ એ મારે જાણવી છે કે આરજેનો ટેગ જે લાગી ગયો છે, આજે કોઈ પણ બોલાવે તો આકાશથી નથી બોલાવતો, આરજે આકાશ જ કહે છે. હા, આરજેનો ટેગ આમ ભૂતકાળ થઈ ચૂક્યો છે અને આમ તમારા નામ સાથે તમારી બ્રાન્ડ બની ચૂક્યો છે. એ છેલ્લી રાત કે જ્યારે તમે નિર્ણય લીધો કે હવે મારે જોબ નથી કરવી, મારે બિઝનેસ કરવો છે, એ છેલ્લી રાતનું મનોમંથન કેવું હતું? એટલે આમ કોઈ પણ ડિસિઝન છે ને, આ એક એવી વસ્તુ છે કે એ આમ રાતોરાત નથી થઈ. એના કારણો છે ને, હું જ્યાં કામ કરતો હતો એને જ મને ધીરે ધીરે આપેલા કે હવે તારે નોકરી મૂકી દેવી જોઈએ. અને એમાં પાછા બે પાસા. એક એ કે બહારથી કામની ઇન્ક્વાયરીઝ આવતી હતી જે હું કોર્પોરેટ કોન્ટ્રાક્ટને કારણે નહોતો કરી શકતો. ઓકે. અને બીજું, એ કોર્પોરેટના માણસોએ જ મને પ્રેર્યો કે જો તું અહીંથી જઈશ નહીં તો અમે તને હેરાન કરશું. અને જો ત્યાંથી નીકળ્યા ન હોત તો કદાચ આ બની ન શક્યા તો હોત. બની ન શક્યું. એટલે એને કારણે ઘટના એવી થઈ કે આપણે ડિસિઝન લેવો તો એ બાજુનું ઇન્ક્લાઇનેશન હતું, એટલા માટે જ છે ને અમુક એવા કારણો હતા ને એને આપણે ઓપોર્ચ્યુનિટી તરીકે માની, આપણે કહીએ ને કે આફતકો આફતને અવસરમાં પલટાવી. બદલી નાખું. તો પછી એવું થયું કે નહીં, આ બધી બધું તો કુદરત સાઈન આપે છે કે ભાઈ આ છે ને નોકરી કરતા તમે તમારી રીતે હલેસા મારીને નીકળો, ભલે થોડુંક પવનને કારણે હોડી તમારી આમ તેમ થશે પણ તમે એને વાંધો નહીં આવે, ડૂબશો નહીં. પણ સામો પવન અઘરો ન પડે? તમારી વખતે તો સામો પવન કોરોનાનો હતો. હા, એટલે આમ છે ને કોરોના પછીના કાળમાં મેં નોકરી મૂકી. હા. અને નોકરી મૂકીને એટલે ત્યારે જ મને એમ થયું કે આ તો ખરેખર ને કુદરત છે ને એની ઉપર એકવાર તમારે વિશ્વાસ રાખવો પડે કે તમે જો આપણે કેમ બાળકને પપ્પા ઉછાળે તો બાળકને ખબર હોય કે આ ઝીલી લેશે પપ્પા, તો એવી રીતે ખરેખર છે ને કુદરત ઉપર જો પ્લાનિંગ સાથે ભરોસો રાખો ને તો એ તમને ઝીલી લે છે. કારણ કે મેં જેવી નોકરી મૂકીને એ ભેગી એવી ઓપોર્ચ્યુનિટી ખુલી કે જે રેડિયોમાં હું હોત ને તો શક્ય નહોતી. ઓકે. પરંતુ જો રેડિયોમાં ન હોત તો એ ઓપોર્ચ્યુનિટી જ શક્ય નહોતી, પરંતુ એ મૂક્યું તોય છે ને મતલબ કુદરતે નવી વસ્તુ આપી છે. હા. પણ જે તમે હમણાં કહ્યું એમ કે આ રાતોરાત નથી હા, વિચાર હા. લેવાતા, ઘણા બધા સમયથી બધી વસ્તુઓ વિચારાતી હોય છે. કેટલા સમયથી એવું થતું હતું કે હું આ ઘટના માટે નથી? એટલે આમ છે ને આ મેઇન સવાલ તો હું જ્યારે ડોક્ટર હતો ત્યારે જ મને આવેલો. હા. કારણ કે બધું બરાબર ચાલતું હતું છતાં એક કલાકાર જીવ, ત્યારે આપણને ખબર નથી કે આપણી આજે કલાકારીથી મતલબ મિત્રોને મજા આવે છે, ક્યાંક કોલેજના ફંક્શનમાં ક્યાંક શાયરીઓ મારી દીધી ને લોકો તાળીઓ પાડે છે, તો એ ઘટનાના રૂપિયા મળે એટલો તો આપણને અંદાજો જ નહોતો. અને ત્યારે ડોક્ટરી મૂકીને આમાં આવવું એ સૌથી મોટી ઘટના એટલા માટે હતી કારણ કે હજી તો એ વસ્તુ સેટ થઈ ત્યાં તમે જમ્પ મારીને બીજી જગ્યાએ જાઓ છો. અને મને મારા ફેમિલીને આઈડિયા જ નહીં કે ભાઈ આરજે હોય તો એની સેલેરી શું હોય, એની ઉપર આગળ કઈ રીતે ચાલશે. પણ ત્યારે છે ને એક જુગારી જીવ કેવો હોય કે આપણે ગુજરાતનું એક સાહસ આપણી અંદર કેમ ભર્યું હોય કે ભાઈ આમાં જાય છે, ઓલું કે ને કે ભગવાન દાંત આપ્યા છે તો ખાવાનું આપશે. વાહ. તો ડોક્ટરી મૂકી અને હું આરજેઈંગમાં આવી ગયો. તો ત્યારે છે ને વધારે વિચાર્યું નહોતું કે શું થશે, એમ કે જોયું જ હશે એવાળી પરિસ્થિતિ હતી. અને જ્યારે આરજેઈંગ મૂક્યું ને ત્યારે વેલ પ્લાન ડિસિઝન હતો કે મતલબ કે કોઈ આવેશમાં આવીને મૂકી નથી દીધું. ઇન્ક્વાયરીઝ અમુક આવતી હતી, કોઈ મતલબ કે શો માટે બોલાવતા હોય, કોઈને એમ હોય કે ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન કરવું છે એનું આવતું હોય, પણ એમાં છે ને કોર્પોરેટના અમુક જે નિયમો હોય એ નડતા હતા. તો એને કારણે છે ને પછી વિચાર્યું કે ભાઈ આ તો એક ફિક્સ આવક છે, પણ ફિક્સ આવકની બહાર જવું કે નહીં, કારણ કે આ બધી બિઝનેસ છે ને એ આકાશી રોજી કહેવાય.
આપણે કેમ ખબર છે કે વર્ષે તો જોરદાર વર્ષે અને ક્યારેક દુકાળે પડે. દુકાળે પડે. એટલે પછી વિચાર આવ્યો કે નહીં, જો અત્યાર સુધી આ લેવલે પહોંચ્યા છીએ, લોકો આટલું ઓળખે છે, તો નહીં વાંધો આવે. એટલે આ જ વિચાર સાથે, લોકોના પ્રેમ સાથે નોકરી મૂકી અને પછી મારી રીતે બધી વસ્તુઓ કરતો થયો. હા, પણ એના કારણે સારી વસ્તુ એ થઈ ને કે જ્યારે એક સમયે કદાચ જેટલી સેલેરી હતી એનાથી વધારે અમાઉન્ટ તો તમે એક પોસ્ટ મૂકવાના ત્યારે લેતા હશો. એ વાત પણ સાચી છે તમારી, કે હું ઘણી વાર જોઉં ને તો ક્યારેક મેં છે ને જે સૌથી પહેલું મારું રેડિયો મેં જોઈન કર્યું 22,500 રૂપિયાના પગાર સાથે હું જોડાણ. ઓહ, એટલે 22,500 એટલે લોકોને એમ થાય કે ઓહો આરજે છે, અને આ સેલેરીમાં હું ફેમસ થઈ ગયો છતાં પણ આ જ હતી. એટલે બહાર છે ને લોકોને એમ હોય કે યાર આ તો એમ કે બહુ જોરદાર કમાતા વમાતા હશે. હવે એ રૂતબાને જાળવી રાખવા માટેનો ખર્ચ થઈ ખર્ચો શકે થાય. એટલી સેલેરી નહોતી. પણ જે આપણે કહીએ ને કે રોકેટમાં કેમ હોય કે સૌથી વધારે ફ્યુલ છે ને એ 10 ફૂટ Take 1 off. કિલોમીટર ઉડવામાં જ હોય, હા. પછી તો રોકેટ ચાલે. એટલે આ બધું ફ્યુલ છે એ જે ત્યારે સંઘર્ષ કર્યો ને હવે બધું કામમાં આવી રહ્યું છે. હા. કોન્ટેન્ટ ક્રિએટર તરીકે એક આખી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે. હા, તમે એને કઈ રીતે જોઈ રહ્યા છો? હું આ ઘટનાને આપણે જેમ અત્યારે રેડિયોની વાત કરતા હતા ને તો એની સાથે જ સાંકળું કે સૌથી પહેલા કેવું હતું કે રેડિયોમાં આરજે એટલે કે લોકલ વ્યક્તિ, કે જે સિટીનો છે એ વ્યક્તિ એ સિટીમાં બોલશે તો લોકો સાંભળશે, એની ભાષા છે, એના એરિયાના નામે બોલે છે તો લોકોને વધુ મજા આવશે. બાકી તો ગુજરાતીમાં તમે 4 આરજે લઈ લો ને બધે વગાડો તો ન ચાલે. તો એવી જ રીતે આ જ ઘટના છે ને ઇન્સ્ટાગ્રામ સાથે થઈ, કે આપણે કેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મૂવી ધીરે ધીરે આવતા થયા, લોકો લોકલ લેંગ્વેજ પ્રત્યે એટલા અવેર થયા, તો એને કારણે માનો કે કોઈ મોટા ફિલ્મ સ્ટારને કોઈ બ્રાન્ડે એન્ડોર્સમેન્ટ માટે લઈ લીધો, તો એને કારણે જે પર્સનલ કનેક્શન ડેવલપ થવું જોઈએ ને એ એટલું નહોતું થતું કે જે ત્યાંનો લોકલ હીરો, કે એની ભાષા કોણ બોલે છે. પેલું કહીએ ને કે આપણે કે સૌથી વધારે એ એરિયાનો કોઈ વ્યક્તિ હોય જે એની ભાષા જાણતો હોય તો એ વધારે વર્ક કરે. તો એને કારણે મોટી મોટી MNC બ્રાન્ડ હોય, મલ્ટીનેશનલ કંપની, એ લોકો છે ને આવતા થયા કે આપણે અહીંયાના લોકોને આ લેંગ્વેજમાં જે બોલે છે ને એનાથી પ્રમોશન કરાવીએ. તો એને કારણે જે લોકો કોઈ જોક બનાવીને મૂકતું હતું, જેને જે આવડતું એ બધા લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર, અથવા એક જમાનામાં ટિકટોક હતું, યુટ્યુબ છે એ ઘણા વર્ષોથી છે, ફેસબુક છે, તો એની ઉપર એ કરતા જ હતા. પણ બ્રાન્ડ છે એને એમાં રૂપિયા આપતી થઈ. તો એને કારણે એ લોકોને ક્રિએટિવિટીમાં વધુ જોર મળ્યું, કારણ કે બધા લોકોનું છે ને આ પાર્ટ ટાઈમ વસ્તુ હતી કે નોકરી પૂરી થઈ, હવે મિત્રો ભેગા થયા, લેને શૂટ કરીને આ તે. પણ પછી કેમ કે એમાં રૂપિયાનો ઇન્ફ્લો આવ્યો ને એટલે માણસ એમ કે ફૂલ ટાઈમ એ જ કરતો, એને બિઝનેસ તરીકે એને બિઝનેસ તરીકે લેતો થયો, કે જેમ બને એમ વધારે કોન્ટેન્ટ મૂકીશું, વધારે ફોલોવર આવશે, વધારે ફોલોઅર્સ હશે તો એ જોઈને વધુ બ્રાન્ડ આવશે અને એની ફીસ છે વધુ લઈ શકે. તમે એવું કીધું કે લોકલ બોલી જાણતા હોય, હા, એને આરજે તરીકે લે. હા, તમે તો લોકલ બોલી જાણતા હતા, ક્રિએટિવ બોલતા હતા, પોએટિક પણ સરસ રીતે તમે એ જ વસ્તુમાં વણી લેતા હતા, છતાં આરજે તરીકે સિલેક્ટ થવામાં તમારે ઇશ્યુ આવ્યા હતા. હા, એટલે ઇશ્યુ કહું છું ને કે સૌથી પહેલા તો મારા એક ચિરાગ મજીઠિયા કરીને મિત્ર, હવે રોજ રાજકોટથી મેટ્રોડા અપડાઉન કરે, એ રોજ રેડિયો સાંભળે અને એને રોજ મને મળે અને અમે ગાંઠિયા ને એવું ખાઈએ ને હું કહું કે યાર મને કંઈક ક્રિએટિવ કરવું જ પણ કોઈ દિશા મારી પાસે હતી નહીં. એટલે મને કે તો એ કે આમાં એ કે છે ને આરજે હન્ટ આવ્યું છે, તારે દેવું જોઈએ. તો મેં કીધું ચાલો રવિવાર છે તો એમાં હું સિલેક્ટ થઈ ગયો. એટલે મારો ઇન્ટરવ્યુ લીધો કુલદીપસિંહ કલેર, પાજી. એટલે પાજીએ મને સૌથી પહેલું કીધું, મને કે ડોક્ટર સાહેબ જે તમે એક્સપેક્ટ કરો છો ને એવી સેલેરી અહીંયા હોતી નથી. પણ ત્યારે હું જુનૂનથી ભરેલો, ઓલું તમાશા ને એવા બધા મૂવી આવેલા ને કે મતલબ કે પેશન ફોલો કરવું જોઈએ, અને આમે મને એમ હતું, મેં કીધું નહીં જીવનમાં આમે એવું કંઈ ખોવા માટે ત્યારે તો કાંઈ હતું નહીં. મેં કીધું વાંધો નહીં, ચાલશે. તો એને મને સીધું સેકન્ડ રાઉન્ડમાં હું સિલેક્ટ થઈ ગયો. પછી મેઇન ઇન્ટરવ્યુ થયો મુંબઈમાં, તો હું તો ફૂલ કોન્ફિડન્સમાં કે આપણને ફાવે છે આ તે, તો મને એને 3 લિંકના ને એના ડેમો લખવાના કીધા. એટલે મેં તો લખી નાખ્યા, ને મને કે હિન્દીમાં, એટલે હિન્દીમાં વાત કરવાની થાય, इसलिए उसको पता चल गया कि इसका हिंदी तो गुजराती जैसा है, पर हमारी रेडियो तो बहुत प्रीमियम ब्रांड है, ये नहीं चलेगा. તો એને પાજીને પાડી દીધી ના, કે આ વ્યક્તિ જે તમે કેન્ડિડેટ મોકલો છે એ નહીં ચાલે. પાજી કે જોઈએ તો આ જ જોઈએ, બાકી કે ન જોઈએ. तो कि देख लो तुम्हारा हेडेक बढ़ने वाला है क्योंकि हम तो काम मांगे. तो पाजी के वांधो नहीं,
એટલે હવે હું વાતે ગાતે આવી ગયો, અને જેવો આવ્યો એ ભેગો એક તો હું આ પાંબર ઇટાળા કરીને ગામ ત્યાં રહેતો, મારું મેટોડા GIDC માં ક્લિનિક હતું, એટલે હું આમ અવેર ખરો, બધું જોતા હોય, પણ એ કલ્ચરનો ભાગ કે જ્યાં થોડુંક ઇંગ્લિશ બોલાતું હોય, અડધું ગુજરાતી અડધું હિન્દી બોલાતું હોય, દિવસમાં 3 વાર કોફીના ઓર્ડર આવતા હોય, એવા કલ્ચરમાં હું પેલો નહીં, અને પ્રેશર એવું. તો એને કારણે મારી ક્રિએટિવિટી થઈ ગઈ ઝીરો, કારણ કે ત્યારે એટલું ક્રિએટિવ આપણને એમ હોય કે કાંઈક લખશું, પણ એવું થયું નહીં. હમ. અને ઉપરથી આવી લેંગ્વેજ કે જેમ કે આપણે, હું રાજકોટથી જો કાઠિયાવાડી આપણી લેંગ્વેજ હોય, તો કે ભાઈ હાઈલા આવ્યા, તો કે હાઈલા આવ્યા શું હોય, ચાલ્યા આવ્યા. અચ્છા. આ બધી વસ્તુઓ, અને ત્યાં ઓફિસના લોકો કે આ કઈ રેડિયો રમકડું થોડું એક ગમે એ વગાડશે, આહા. કોને લઈએ, એટલે મારીને પાજી બે ઉપર પ્રેશર. પણ પછી ધીરે ધીરે પાજીમાં છે ને કેળવણીનો ગુણ બહુ મોટો છે. એણે જે પેલા ઇન્ટરવ્યુમાં જોયેલું ને, હમ. એને ખાલી મને એ સેલ્ફ સુધી પહોંચાડવાનો હતો, કે જે નેચરલી હું જે વસ્તુઓ લઈ આવતો હતો, પંચ લઈ આવતો હતો, અને એ 2-2.5 મહિનામાં આવી. હમ. અને ત્યારે તો તમે એમ ગણો, કોન્ટેન્ટ ક્રિએશન એટલે ત્યારે છે ને ઇન્સ્ટાગ્રામમાં 1 મિનિટનો વિડીયો જાય, જે સ્ક્વેર ફોર્મેટમાં, હા. ચોરસ ચોખંડામાં જાય. તમારી પાસે નઈ વિડીયો કટ કરવાની કોઈ એપતિ, નઈ પાછળ મ્યુઝિક લગાડવાની, કંઈ નહીં. એટલે તમે જે આપો છો ને એ વન ટેક આપો છો. હમ. તો એ બધી વસ્તુઓને કારણે મને, હું ઘણી બધી વસ્તુઓ મારી હવે તો વન ટેક, અથવા એને કારણે છે ને પરફોર્મન્સની વસ્તુઓ છે ને વધુ ખીલી વધુ મારી. થાય. એટલે શરૂઆતનો 5-6 મહિનાનો સમય તો અઘરો હતો, અને એ પણ પાછો ભાષાને કારણે. હમ. હવે એક તો હું પાછો ડોક્ટરીમાંથી આવતો હતો, એટલે મારા કપડાય બધા એવા બહાર, જે એટલે લોકો કેવું ધારે કે આમ યુથ આઇકન, એમ કે એની ફેશન સેન્સ, ને આપણે ફેશન સેન્સના નામે આપણે એક જીન્સ 3 દી પહેરતા હોય, અને ઉપર ટી શર્ટ છે એ 4 અલગ અલગ બદલી દેતા હોય. એટલે એ બધી ઘટનાઓ ત્યારે અઘરી પડી, પણ પછી એ બધી વસ્તુઓ એના ફ્રૂટ આપીને ગઈ. કપડાં નહીં, કોન્ટેન્ટ ચાલતું હોય છે. ક્યાં વાત છે. અને પાજીનું જે તમે કીધું, એ હીરાની પરખ ઝવેરી જાણે, પાજી હા, ઓળખી હા. ગયા છે કે આમાં એક હીરો છે. હા, પાજી છે ને પહેલેથી એનામાં છે ને જે એક લીડરશિપના ગુણ હોય ને, કે જ્યારે વ્યક્તિ હીરો નથી બન્યો પણ એ બની શકે એમ છે, જે જોવાનું વિઝન છે ને એ પાજી. પાજીમાં હતો. રેડિયો રમકડું છે એવું તમે મેણું સાંભળેલું હોય, હા, અંટાણીથી એ કામ કરે રાખ્યું, તો એની સામે તમે એ રેડિયોના રમકડાની વાસ્તુ છોડી દો, તમે ક્રિકેટની કોમેન્ટ્રી પણ આપી છે. હા. તો એ થયું બિયોન્ડ બાઉન્ડ્રી વર્ક. તમારી સરહદો તોડીને, દિલ ખોલીને તમે જે કામ કર્યું છે. તમને એવું શું લાગે છે, કયા કયા કામ તમે એવા કર્યા છે જે બિયોન્ડ બાઉન્ડ્રી ગણી શકાય? બિયોન્ડ બાઉન્ડ્રીઝ એટલે આમ તો જુઓ તો તમારું આ જે પોડકાસ્ટનું નામ છે ને, એટલે એ પેલું કહે છે કે, પેલું કે ને કે ચાદર હોય એટલા પગ હા. ફેલાવાય, પણ આ તો બિયોન્ડ બાઉન્ડ્રીઝ એટલે કે પગ ફેલાવ્યા, હવે ચાદરની વ્યવસ્થા કરો, ચાદર મોટી કરો. હવે દોડવું પડશે, યસ. હવે કરવું પડશે. ક્રિકેટના સ્કોરની અપડેટ આપતા હતા હમ. રેડિયો ઉપર, અને ત્યાંથી ક્રિકેટની કોમેન્ટ્રી કરવા કરવા સુધીની સુધી, વાહ. સફર. અને એ પણ મેં તમને કીધું ને કે નેચર ઉપર એકવાર છે ને તમે ભરોસો કરો ને, અને તમારા ઇન્ટેન્શન પ્યોર હોય ને, તો કુદરત પોતે છે ને બેઠું જ છે, કે તમે માગો, હું પેલો રસ્તો તો હું ખોલવા માટે ખોલવા બેઠો તૈયાર છો. છું. કે તમે યાર, તમે જરાક એક કદમ તો ઉપાડો, તમે એક વિચાર તો કરો કે મારે આ કરવું છે, એટલે કુદરત બારણા ખોલી નાખે. હમ. મેં જેવી નોકરી મૂકી, અને 2 મહિનામાં ગુજરાતી કોમેન્ટ્રી કરવાની શરૂઆત થઈ, અને એમાં મેં મારી પાસે આવ્યું કે તમે આનું ઓડિશન આપો, અને એમાં હું સિલેક્ટ થઈ ગયો, અને એમાં હું કોમેન્ટ્રી કરતો થયો. ઓકે. હવે આની એક ઘટના છે કે આમાં તમે કોઈ પણ વસ્તુમાં જ્યાં પહોંચો છો ને, એના બીજ છે ને એ ક્યાંક ને ક્યાંક વવાયેલા હોય છે. હમ. હું જે પેલી મારી રેડિયોમાં કામ કરતો હતો, તો એમાં એ લોકો મારો પગાર નતા વધારતા, હમ. અને મેં કીધું હું આટલું કામ કરું છું, આટલી આ સેલેરીમાં તો મારે કોઈ રીતે હવે પોસિબલ નથી. હા. તો એમાં મારે કંપની છોડવી કે એ લોકો મારો પગાર વધારશે, એનો ચર્ચા માટે એ લોકોએ મને મુંબઈ બોલાવ્યો. હા. મુંબઈ બોલાવ્યો, હવે એ લોકો તો મિટિંગમાં વ્યસ્ત, એટલે હું બહાર આંટા મારું. મેં કીધું હવે અહીંયા, ત્યાં એક વ્યક્તિ સુરેન કરીને, એ ત્યાંનો પેલો વીકેન્ડ શો કરતો, એ ઓલરેડી આ જે સ્ટાર સ્પોર્ટ્સ છે ને એની અંદર એ મેઇન એનો સ્પોર્ટ્સ એન્કર. ઓકે. અને આ લોકોએ કીધું કે આપણે ગુજરાતીમાં કોમેન્ટ્રી શરૂ કરવી છે, તમારી પાસે કોઈ નામ છે? અને એણે મારું નામ લીધું. અરે. અને અમે બંને લોકો, કેમ કે એ મીટિંગ ચાલતી હતી ત્યારે એ ફ્રી હતો, હું ફ્રી હતો, એ ગાળા દરમિયાન જે અમારી મિત્રતા થઈ, એ મને 4 વર્ષ પછી ગુજરાતી કોમેન્ટ્રીના, એટલે એના કારણે હું સિલેક્ટ નથી થયો, પણ ઓડિશન છે એ મારા સુધી નિમિત્ત પહોંચી ગયું. એમને બાકી કદાચ મને ખબર નથી કે કદાચ જો એણે ન કીધું હોત તો એ ક્યાંથી આવ્યું હોત તો કે નહીં, પણ એ ત્યાંથી આવ્યું. વાહ.
એટલે આ બધી બહુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ વાળી વસ્તુઓ જે થઈ ને એમાં જે આપણે અલગ અલગ ઘટનાઓ કરી હોય ને કયું બીજ ક્યારે ક્યારે ઉગે. વટવૃક્ષ થઈને ક્યારે એનું ફળ તમારી ઉપર આમ ટપક કરતું સફરજન નાખશે એ આપણને ખબર નથી. તમે હમણાં કહ્યું ને બિયોન્ડ બાઉન્ડ્રીઝ નામ અમે જ્યારે વિચારતા હતા, હમ હું 18 વર્ષ સુધી મીડિયા ફિલ્ડમાં રહ્યો, પછી પોતાની ક્રિએટિવ એજન્સી એટલે ધ વિઝ્યુલાઇઝર લોકો માટે વિઝ્યુલાઇઝ કરું છું. હમ. તો સાંઈરામ દવે આ નામ આપેલું હા વિઝ્યુલાઇઝર. હવે એ પછી જ્યારે મારે આ શોનું નામ અમે વિચારતા હતા તો ત્યારે એ વસ્તુ વિચારી કે આપણે કેવું કરવાનું કામ, એમ તો કે આપણે અત્યારે કામ કેવું કરીએ છીએ તો કે આઉટ ઓફ ધ બોક્સ. મેં કીધું એ જ કરીશું તો આઉટ ઓફ ધ બોક્સ કરનારા તો બહુ બધા લોકો હશે, then again આપણે પાછા કોમન થઈ જઈશું. તો એની બાઉન્ડ્રીઓ તોડીને જે લોકો જ્યાં જતા હોય એવું કંઈક કામ કરીએ તો મજા આવે. અને પછી આવ્યું કે ભાઈ ઓકે તો ભાઈ એ બાઉન્ડ્રી તોડવાની છે આઉટ ઓફ ધ બોક્સ, કારણ કે ત્યાં આમ જુઓ તો કોઈ બાઉન્ડ્રી નથી પણ છતાંય દરેક માણસ પોતાની એક બાઉન્ડ્રીમાં બાંધી દે છે. 100%. હું આનાથી વધારે યાર આ તો હું કેમ કરી શકું એ વિચાર આવે છે, અને આપણે આ હું કેમ ન કરી શકું, હું એ વિચારનો માણસ છું. 22% લોકો એવા છે કે જે એવું કહે છે કે મારે વર્કોહોલિક જીવવું છે, હમ. મારા માટે પૈસો પરમેશ્વર છે, હા હેલ્થ અને હેપીનેસ ને બધું પૈસો હશે તો આવશે. બરાબર હું એ 22%માં પોતાની જાતને ગણું છું. બરાબર. એટલા માટે મેં આ સબ્જેક્ટ ચૂઝ કર્યો કે બિયોન્ડ બાઉન્ડ્રીઝ વર્ક કરવું છે. પણ આ સબ્જેક્ટના કારણે મોટી મોટી વ્યક્તિઓને મળવાનું મારે થતું હોય છે. તમારે પણ બિયોન્ડ બાઉન્ડ્રીઝના કારણે એવું થયું હશે ને, કોમેન્ટ્રી કરવા ગયા તો જેને હંમેશા ટેલિવિઝનના પડદા ઉપર જોયા છે એને મળવાનું થયું હશે. એટલે મને એ જ વિચાર આવે, મેં કીધું આ તો કઈ વસ્તુ છે કે તમે જે લોકોને ટીવીમાં જોતા હોય સાંભળતા હોય, તમે એમ કે હવે જેમ કે કોમેન્ટ્રી માટેનો જે બોક્સ હોય ને એક જ હોય, હમ. બધા પોતપોતાના બોક્સની અંદર કોમેન્ટ્રી કરવા જાય. તો એમ કે એ જે કોમન એરિયામાં હોય, તમે એમ કે તમે પોતે ડિનર કરતા હોય ને બાજુમાં સુનિલ ગાવસ્કર ડિનર કરતા હોય, કૃષ્ણમાચારી શ્રીકાંત હોય, એક પેલામાં વેંકટેશ અય્યરથી હરભજન સિંહ, શ્રીશાંત, એટલા બધા લોકો. આ તો હજી લિસ્ટ ઓછું પડે કારણ કે ત્યાં તો કેટલા બધા લોકો કામ કરે છે. એટલે એવી તો ઘણી ઘટનાઓ થઈ હોય કે આપણને જે વિચાર્યું ન હોય ને એ મળે. પણ ત્યારે છે ને તમે યાદ કરો ને કે આવું તમે એક સમયે મેનિફેસ્ટ કર્યું હોય, હમ. તમે તો જ જઈ શકો જો તમારું સપનું મોટું હોય. વાહ. તમને એમ હોય કે તમારે કંઈક કરી બતાવવું છે તો જ થઈ શકે. બાકી જો આપણે સંતોષ માની લઈએ ને, સંતોષ એ છે ને ખૂબ બેધારી તલવાર છે કે જેટલું આપ્યું છે એનો મને પોતાનો અહોભાવ છે. મને એમ થાય કે આટલું બધું, પરંતુ તમે તમારી કઈ વસ્તુ જે તમને ભગવાને આપેલી છે ને એને વધારે તીક્ષ્ણ બનાવી, એ ટેલેન્ટ સ્કિલને શાર્પન કરી અને તમે સમાજમાં પાછું આપી શકો ને, ઈ તમને આગળ લઈ જાય. હમ. એટલે સંતોષ આપણને બધી વસ્તુનો છે. અત્યારે કમાઈએ છીએ, અત્યારે જે જીવન છે એનો ખૂબ સંતોષ છે. હમ. પણ માનો કે મને બોલવાની કળા આપી, મને લખવાની કળા આપી, તો એ કળાને મઠારીને હું લોકોને શું આપી શક્યો? હમ. નેચર આપણા થ્રુ રિફ્લેક્ટ થવા માંગે છે. એટલે જેમ આપણે ઓથેન્ટિકેટ રહીએ ને, આપણને એમ થાય કે નહીં આપણે કામ કરવું છે તો આ કામ કરવાનું છે, જેથી કરીને લોકો સુધી વધુ પહોંચશો પહોંચી શકાય. અને વધુ મોટી વસ્તુઓ તમને મળશે. આકાશ, સંતોષી જીવ ખરા? 100%. ખૂબ જ. પણ તમે હું પર્સનલી માનું છું કે સંતોષ, દેખો ભગવાને જે આપ્યું છે એના માટે એમને થેન્ક યુ કહેવાનું હોય, હમ એનામાં એ આપણને, પણ જ્યારે સંતોષ મતલબ સેટિસ્ફેક્શન છે એ એન્ડ નથી કરી દેતો આપણી અમુક મહત્વકાંક્ષાઓને. એટલે મહત્વકાંક્ષાઓ છે ને ખૂબ જ સરસ વસ્તુ જીમ કેરી એના એક પેલામાં કહે છે કે જે બધાએ જે સપનાઓ જોયેલા છે, જે બધાને જે વસ્તુઓ જોઈએ છે ને એ મળી જવા દે, હમ. ત્યારે એને ખબર પડશે કે આ જવાબ નથી. હમ. અને આ વસ્તુનો ઉલ્લેખ ઘણા બધા લોકો ફ્રેન્ડ્સ સિરિયલ જોતા હશે, એમાં ચેન્ડલર કરીને છે, એના એક ઇન્ટરવ્યુમાં કહે છે કે 6 મહિના સુધી કે હું કે મારું મોટું ઘર, સ્વિમિંગ પુલ, કે હું ખૂબ હેપી હતો, પણ પછી કે છે ને હું કે એનાથી એટલો હેપી નહોતો. મતલબ કે આપણે જે 1.5 વર્ષ પહેલા જે ફોન લીધો એનાથી અત્યારે એટલા હેપી નથી. હમ. તો આ વસ્તુને કારણે છે ને તમને હંમેશા પ્રોસેસ છે ને મજા આપશે. હમ. મતલબ કે તમે મર્સિડીઝ લો, BMW લો, ખૂબ જ સારી વાત છે, પરંતુ હેપીનેસ એ નથી. હેપીનેસ તો આ જ છે જે તમને કામ કરવામાં મજા આવે. હેપીનેસ એ છે કે તમે તમારા મિત્ર સાથે ગપ્પા માર્યા. હેપીનેસ એ છે કે તમે તમારા મમ્મીના હાથની દાળ ઢોકળી ખાધી, પૂરણપૂરી ખાધી. એટલે હેપીનેસ છે ને એ તમારા ડેઈલી જીવનમાં છે. જે તમે મેળવો છો ને એ તો માઇલસ્ટોન છે, ત્યાંથી તો તમે પાછા આગળ વધી જવાના. વાહ. તો આ તો તમારી પેલી એક રચના ઓલવેઝ તમે યાદ કરો કે જે પણ હોય પરિણામ એના જેવી ઘટના થઈ. હા, યસ. એ તો મેં એકવાર કંઈક શું લગભગ 12માનું પરિણામ આવવાનું હતું અને ન્યૂઝપેપરની અંદર અમુક વિદ્યાર્થીના એક આત્મહત્યાની ઘટના થયેલી. હમ. એટલે મેં ત્યારે આ વસ્તુ લખેલી કે જે પણ હોય પરિણામ એને પ્રેમથી પ્રણામ. વાહ. કે જે પણ હોય પરિણામ એને પ્રેમથી પ્રણામ. પછી આગળની કડી મારે યાદ કરવી પડશે, ઉભા રહેજો.
કરી લો. હા, યસ. જે પણ હોય પરિણામ એને પ્રેમથી પ્રેમ. પ્રણામ. કે ઘણીવાર એવું પણ થાય છે જે ધાર્યું નથી હોતું, પણ એ અલ્પ વિરામ હોય છે, પૂર્ણ વિરામ નથી પૂર્ણ. હોતું. વાહ વાહ વાહ. કે તું આશા પોતાની મહેનત પાસે રાખ, કારણ કે એ તારા હાથમાં છે. જેના નસીબમાં સૂર્યનો પ્રકાશ નથી એને લાખો સિતારા રાતમાં છે. ક્યાં વાત. કે લોકો હસશે જો તારું સપનું મોટું હશે, પણ પડકાર મને જોરથી, પડઘો મારો જવાબ હશે. પણ તારી ઊંઘ અને મારા ઉજાગરાની અંતે એક હકીકત હશે, અને એ લાજવાબ હશે. ક્યાં વાત હે. એટલે વાહ. જે મેળવવું એટલે જે આપણી સાથે થાય છે ને, બે રીતની લાઈફ હોય, એક એક્ટિવ હોય, એક પેસિવ હોય. એકની અંદર તમે કાંઈક ઇનિશિએટ કરો છો, અને એકમાં જે થાય છે ને એ જોયા કરો છો. હમ. જે થાય છે ને એ જોયા કરવું એ આપણે નથી. હમ. અંદરની તમારી દિલની જ્વાળાના અજવાળા જ છે ને રસ્તામાં છે ને એ અજવાળું કરવાના છે. વાહ વાહ એ સિવાય એનાથી આગળ કાંઈ નહીં. વાહ. એટલે એમ કે દિલની જ્વાળા, એના જે અજવાળા થાય એ તમને રસ્તો બતાવશે. બતાવશે જ. પણ જે થાય છે એને જોયા કરવું એ તો ક્યારેય એ મતલબ વિકલ્પ જ નથી. સરસ વાક્ય છે તમારું કે સપનાઓ પર હસશે લોકો. હા, સપનાઓની વાત ક્યારેક કોઈકને કરી હોય, મારે તો આવું કરવું છે, અને લોકો હસ્યા હોય, આવું થયું? એવું થાય, ઘણી વાર થાય એવું. કારણ કે હું જે બેકગ્રાઉન્ડમાંથી આવું છું, અથવા જે બહુ પહેલાનો સમય ગણું, તો હું ઘણી વાર કહું છું, પહેલા તો આરજે બન્યો ને ત્યારે જ લોકોને એવું હતું કે આણે તો થાળી ભાંગીને વાટકો કર્યો. કારણ કે ક્યાં ડોક્ટર કારણ કે એને સમાજમાં કેવું છે કે ત્યારે આટલું કોઈ સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. હમ. એટલે લોકોને એમ થાય કે ડોક્ટર છે એ વધારે સારું, અને ડોક્ટર સારી જ છે. સારી વસ્તુ. પણ આ તો રસનો વિષય છે એ આટલા વર્ષે બહાર આવ્યો કે ના, આના કરતા હું આમાં વધારે સારું કરી શકીશ. એટલે આવું લોકો હસે એવી વસ્તુઓ તો થયેલી છે. અને મોટે ભાગે એકવાર રેડિયોની અંદર જ આવું થયેલું કે ગેસ્ટની અંદર આપણું નામ લખ્યું. તો એમાં અમુક લોકો હતા, એને એમ થયું કે ભાઈ ચલો આ તો બરાબર છે, પણ એ કે આને તમે કે ગેસ્ટમાં એ કે રાખ્યા છે. તો ત્યારે તો હું બહુ નવો હતો. એટલે એમ કે કોઈ મારા એવા કામના ડંકા ક્યાંય વાગેલા નહીં, એટલે એની રીતે એ સાચા છે. પણ પછી તમને સ્ટેજ જ્યારે મળે ત્યારે પછી તમે શું ડિલિવર કરો છો, તો એ આખી અલગ ઘટના થઈ જાય. ઘણા યુવાનો આ ઇન્ડસ્ટ્રીને પણ કામ તરીકે સપનું જોતા હોય છે કે મારે આવું કંઈક કરવું છે. એમણે આકાશની સફળતા, મારે આકાશ જેવું બનવું છે, આકાશની સફળતા જ જોઈએ છે. આવા યુવાનોને તમે શું કહેશો? મતલબ એ કરિયર તરીકે આ ઓપ્શન ચૂઝ કરી શકે, અને કરે તો એમના માટે તૈયારીઓ શું હોવી જોઈએ? કરિયર તરીકે હું હંમેશા કહું કે છે ને, બધામાં એક છે ને ભગવાન ટેલેન્ટ આપે. હમ. કોઈનામાં થોડાક સૂર હોય ગાવાના, કોઈનામાં પરકશનના હોય, પેઇન્ટિંગના હોય, કોઈને એકવાર વાંચે યાદ રહી જતું હોય, એ પણ એક ટેલેન્ટ છે. યસ. અમુક લોકો ભણવામાં એટલા સારા ન હોય, પણ બીજી વસ્તુમાં સારા હોય. હમ. તો ટેલેન્ટ તમને જે કાંઈ પણ મળ્યું હોય ને, પણ એને તમારે સ્કિલમાં પરિવર્તિત કરવું પડશે. કે માનો કે 6 લોકો બેઠા છે ને તમે જરાક ગાવ, એ તમારો શોખ થઈ ગયો, પણ જો એમાંથી કમાવવું હોય ને તો પછી તમારે સારેગામા પધનિસામાં વિશારદથી માંડીને એની અંદર રિયાઝ તમારે એટલા કરવા પડે. એટલે કોઈ પણ ફિલ્ડ, જેમ કે અત્યારે તમે સ્ટેન્ડઅપનું કીધું, અમુક ઘણા બધા લોકો પોએટ્રીના મેસેજ કરતા હોય છે, હજી ઘણા લોકો આજે કઈ રીતે બનવું એનું મેસેજ કરતા હોય છે. તો જ્યારે એમાંથી કમાવાની વાત આવે ને ત્યારે એ પરફોર્મન્સ બની જાય, ત્યારે પોતે કામ અલ્ટિમેટલી તો બિઝનેસ છે. તો ત્યારે તમારો સ્કિલ સેટ એટલો શાર્પન કરવો પડે કે એને માટે લોકો પે કરે, અને તો તમે એના પર સર્વાઈવ કરી શકો. જે વસ્તુ ઉપર તમે સર્વાઈવ નથી કરી શકતા ને, એ તમારું પેશન અને હોબી બની જાય છે. બરાબર. અને તમારે એને માટે, માનો કે તમે એન્જિનિયરિંગની ડિગ્રી કરી, તો તમે જોબ કરતા હો, સાથે તમને ફોટોગ્રાફીનો શોખ હોય, પણ ફોટોગ્રાફી એ લેવલની નથી થતી કે તમને કોઈ રૂપિયા આપે, તો પછી એ પેશન થઈ જાય, તમારે અલ્ટિમેટલી નોકરી કરવી પડશે. તમારી અંદર સ્કિલ હોવી જોઈએ, હમ. એ વસ્તુ તમે. તો તમને સાંભળ્યા છે બધા, અમે તો લોકો જોવાનું સ્ટાર્ટ કર્યું કે આકાશ છે એ એક્ટર તરીકે દેખાય છે. હા, તો કઈ વસ્તુને વધારે પ્રાયોરિટી આપશો, એક્ટિંગ ફિલ્ડ કે સ્ટેન્ડઅપ કોમેડી? એટલે મને છે ને સૌથી વધારે મારા જીવનનું જે રસ હોય ને, એ સારું લખવું અને એને પછી સારી રીતે બોલવું. હમ. આ ટોપ મોસ્ટ પ્રાયોરિટીમાં આવે. એટલે એક્ટિંગ ને એ બધું ઓબ્વિયસલી, કારણ કે હવે આ એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં છીએ એટલે એના મોકા પણ ઘણા મળ્યા છે. વિરાંજલીમાં ભગતસિંહનું કેરેક્ટર કેરેક્ટર કરતા કરેલું, હતા. 1-2 મૂવી કરેલા છે. તો આ બધી વસ્તુઓમાં અલગ આનંદ આવે કે કઈ છટાથી તમે ડાયલોગ બોલો છો, બોડી લેંગ્વેજ એડેપ્ટ કરો છો. પણ જે સૌથી મારા માટે પર્સનલી જે સૌથી મારે હાઈએસ્ટ પ્રાયોરિટીમાં આવે ને, એ સારું લખવું અને એ સારી રીતે બોલવું. બોલો. અને બાકી તો કેવું છે કે એક્ટિંગ સારી વસ્તુ છે, અને હું નાનપણથી ડ્રામાને એવું સ્કૂલમાં કર્યું હોય, એમાં હું છે ને આ બધા કરતો આવતો, મિમિક્રી કરતો.
ઓકે. અમારે એકવાર હું છે ને આમ ઈટાળાની સ્કૂલમાં ભણેલો, એટલે હું આ બધી વસ્તુઓથી અજાણ કે આને ઇલોક્યુશન કોમ્પિટિશન કહેવાય, વક્તૃત્વ સ્પર્ધા વક્તૃત્વને, કહેવાય, એવું મને ખબર નહીં. પછી મેં જોયું તો અમારા એક સમાજ વિદ્યાના સર હતા, સચિન સર કરી. હમ. તો એણે સૌથી પહેલી વાર મિમિક્રી કરતા મેં જોયા, કારણ કે ઘરે કેબલ કનેક્શન ને એવું નહીં, એટલે આવી કોઈ ઘટનાઓ ચાલે છે એનાથી હું સાવ અલિપ્ત. હમ. અને એણે નાના પાટેકરની મિમિક્રી કરી. ત્યારથી મને થયું, મેં કીધું આ તો હું કરી શકું. તો પછી મેં એને આ ગए मेरी मौत का तमाशा देखने, ये मेरा भाई मुझे लुढ़काएगा फांसी पे, जुबान ऐसे बाहर आएगी आंखें ऐसे बाहर. તો આવું બધું છે ને હું કરતો થયો. હમ. ધીરે ધીરે ફેમિલી મેમ્બર્સની મિમિક્રી કરતો થયો, પછી અમુક અમુક ફિલ્મ સ્ટાર્સની મિમિક્રી કરતો થયો. તો આ બધી વસ્તુને કારણે છે ને મારું સ્ટેજનું જીવન શરૂ થયું. હમ. પછી વક્તૃત્વ સ્પર્ધા આપણને ખબર નથી, પણ કોઈએ કીધું કે એમાં હાવભાવ સાથે બોલવાનું એટલે નંબર આવે. તો આપણે ગુરુ પૂર્ણિમા હતી ને કોઈ મને ખબર નહીં, એક પાડોશી લખી દીધેલું, તો એ 1.5 મિનિટમાં હું તો બોલી ગયો. તો નંબર તો ના આવ્યો, પણ ત્યાંથી છે ને મારો સ્ટેજ ફિયર થી માંડીને બધી ઘટનાઓ છે ને એ ત્યાં દૂર થવાની છે. દૂર થવાની શરૂ થઈ. હા, મેં શાહબુદ્દીન સાહેબનો મિમિક્રી તમારી પાસે ક્યારેક જોયેલી. હા હા, શાહબુદ્દીન સાહેબ આમ તો કાન પકડીને, કારણ કે આપણા આદરણીય છે, અને એને જ આમ જુઓ તો એને પોતે કીધેલું છે કે આખી સ્ટેન્ડઅપ કોમેડીની તો બધું હવે આવ્યું, ત્યારે ડાયરાઓ થતા, પણ હાસ્ય રસ અને હાસ્યનો આખો કાર્યક્રમ કરવો એ જમાનામાં શાહબુદ્દીનભાઈ લાવે. એટલે આમ તમે જુઓ ને તો મને પછી ઘણા લોકો પૂછે કે આમ તમારી જાતિ કઈ, એટલે પછી હું કહું કે નર જાત. કે આ જરાક જુઓ તો અહીંયા કાર્યક્રમ છે, તો કે તમને બોલાવ્યા છે તો અહીં છે. એટલે એમની સાથે મેં ઘણા પ્રોગ્રામ કરેલા છે, અને ખૂબ પ્રેરણા આપણને મળે એમનામાંથી. પણ આ મિમિક્રીના શોખને કારણે ક્યારેક હું આવું દુસ્સાહસ કરી લેતો. ના, પણ અગેન જે તમે વાત કરી કે શાહબુદ્દીન સાહેબ સાથે કાર્યક્રમ કર્યા છે, તો હું અગેન ત્યાં કહીશ કે એ છે બિયોન્ડ બાઉન્ડ્રીઝ વાળી વાત. હા હા, કારણ કે તમે કોમેડી કરતા લોકોને હસાવતા એ એક વસ્તુ હતી, અને શાહબુદ્દીન સાહેબ સાથે સ્ટેજ શેર કરવું એ પહેલી વખત એમને મળ્યા ત્યારે શું રિએક્શન હતું તમારું? પહેલી વાર જ્યારે મળ્યા ને ત્યારે તો આપણને એમ થાય કે આમની સાથે વાત કરવી કે ન કરવી, એમને કેવું લાગશે, આપણે એમને પગે લાગીએ, આશીર્વાદ લઈએ, અને એમની પ્રેઝન્સમાં આપણને એમ થાય કે આપણને પરફોર્મ કરવાનો મોકો મળી રહ્યો છે, એ જ આપણા માટે એક અચીવમેન્ટ સમાન છે, કે આપણા માટે એક મેડલ છે. અને પછી જ્યારે તમે કંઈક બોલતા હો ને પછી એમ કે તમે સરસ કરી રહ્યા છો, હવે આમને સાંભળીએ, તો એ આપણને ખૂબ એક વધારે પ્રેરણા આપે. હા, બાકી અમુક ઓડિયન્સ એવા હોય કે હલે ન ચલે, આપણને એમ થાય કે આપણી કલાકારી ઉપર સવાલ થઈ જાય. એવા ઓડિયન્સનો સામનો કરવાનો થાય ત્યારે રસ્તો શું કરો? અરે ત્યારે તો એમાં કેવું છે કે જ્યારે હું નવો આર્જિંગમાં જોડાણો ત્યારે બીજો કોઈ ઇન્કમનો સ્ત્રોત નહીં, એટલે એન્કરિંગ એકમાત્ર એવી ઘટના હતી કે જ્યાંથી સેલેરી સિવાયની ઇન્કમ જનરેટ થઈ શકે. હવે ત્યારે મોટે ભાગે વેડિંગના એન્કરિંગ મળે. વેડિંગમાં ઠંડીના ઠૂઠવાતા બધા આમ કરીને બેઠા હોય. હવે આપણે એમ કહીએ કે તાળી પાડો તોય આમ કઈ કરે નહીં, અને તમે કંઈક જોક મારો તોય હલે ન ચલે, એટલે આપણને એમ થાય કે ગુજરાતી સમજે છે કે નથી સમજતા. એટલે ત્યારે આવી ઘટનાઓ થતી. ત્યારે એક સારી વસ્તુ છે કે ઘણી બધી જે વેલ ટેસ્ટેડ વસ્તુ હોય, જેમ કે મારા અમુક રેપ સોંગ્સ હોય કે અમુક આ મિમિક્રી હોય, તો પછી આનાથી છે ને ધીરે ધીરે આઈસ બ્રેક કરીને હું કનેક્ટ થતો થયો. પણ શરૂઆતમાં જ્યાં જે લોકોને થાળીની જ રાહ જોવાની છે, એને 501 નો ચાંદલો લખાવ્યો છે, હવે એક જ જણો આવ્યો છે, એને ખબર છે કે થાળી 750 ની છે, આમાં વસૂલ કરવું પડશે, તો એની રાહ જોતો હોય, તો એ તાળી ક્યાંથી પાડે? પણ પછી ધીરે ધીરે આ તો જે જોકની વાત થઈ ગઈ, પણ થોડું કલેક્ટ થતા થયા ત્યારે આવા અમુક પ્રોગ્રામો વર્ષો પહેલા હતા કે જેમાં સિંગલ ક્લેપ વગર છે એ આપણે સ્ટેજ ઉપરથી પાછા આવ્યા હોય ને આપણને એમ થાય કે આમાં આપણે હાલશું કે નહીં હાલીએ, આપણી ઉપર સવાલ થાય. ઘણું બધું મેળવી લીધું હશે, છતાં ઘણું મેળવવાનું હજી બાકી હશે. એ બાકી શું છે મેળવવાનું? એટલે મેઇન આમ જુઓ ને તો બાઉન્ડ્રી છે ને એ આપણે જ બનાવતા હોઈએ છીએ, અને જો તમે બાઉન્ડ્રી એટલી બધી બનાવી લેશો ને તો તમને ખબર નહીં રહે કે તમે એક જેલની અંદર છો, કારણ કે તમે બાઉન્ડ્રી સેટ કરી લીધી. એટલે પોતાની અપેક્ષાઓ કરતા, પોતાની સમજણ કરતા વધુ વિચારવું પડશે અને સાહસ કરવું પડશે, તો છે ને એ બાઉન્ડ્રી ક્રોસ થશે, અને આપણે કહીએ ને કે પુશ ધ લિમિટ, તો એ દિવાલો મોટી થશે. બાકી આપણે આપણી માન્યતાઓમાં અથવા આજુબાજુના લોકો એમાં હા પાડશે, જોડાશે, એ માન્યતાઓની અંદર આપણે કરી નથી શકતા. એટલે હજી પણ સપનાઓ જે હોય ને એ એવા જ છે કે હજી આપણે વધારે સારું લખી શકીએ, એને વધારે સારું પરફોર્મ કરીએ, અને લોકોને વધુ છે ને પોઝિટિવ બનાવીએ.
અને Okay. એટલે એને માટે પોઝિટિવ બનાવવા માટે કાં તમે એને પ્રસંગો કહી શકો, કાં તમે એને હસાવી અને એના સ્ટ્રેસ હળવા કરી શકો, હમ અથવા તમારી જેમ આવા વિચારો કે બિયોન્ડ બાઉન્ડ્રીઝ, કે બધા લોકો, તમે અત્યારે જે સ્ટેજમાં છો ને એમાં એક સમયે અહીંયા બેસનાર વ્યક્તિ પણ હતો હમ જે સ્ટેજમાં તમે હોઈ તમે શકો છો, હોય શકો છો. પણ એને મહેનત કરી વિશ્વાસ રાખ્યો, એવી જ રીતે તમે પણ વિશ્વાસ રાખો, અને એટલે તમારું મતલબ આવું જ થશે. આગે આગે ગોરખ જાગે, આપણા બરોબર. સંતો કહેતા જ આવ્યા છે. એટલે હું ઘણી વાર કહું કે ફાનસ છે ને એ 500 મીટર દૂરનું ક્યારેય નહીં બતાવે, પણ તમારે જે આહા, 3 ડગલા માંડવા છે ને એનું એ બતાવી દેશે, ક્યાં વાત હે, વાહ. અને એ તમારી સાથે જ છે. તો આવી રીતનો જો એટીટ્યુડ રાખીશું ને, તો આ જ એટીટ્યુડ સાથે હું જીવનને કઈ રીતે જોઈ રહ્યો છું કે હજી જેમ કે હું કોમેન્ટ્રી કરતો હોય તો હજી ગુજરાતી ભાષામાં કોમેન્ટ્રી ફની ન લાગે, હજુ વધુ પ્રોફેશનલ કઈ રીતે લાગી શકે, હમ હજી હું મારા જે જોક છે ને કઈ રીતે શાર્પન કરું કે લોકો છે એમાં હસી શકે, હજી હું બુક મારે લખવી છે 2, તો અરે, બુક હું ક્યારે લખીશ, કઈ રીતે એની શરૂઆત કરીશ, કવિતાઓ હજી કેવી લખીશ કે લોકોને એક વિચાર આવે. કેમ બંજી જમ્પિંગમાં છે ને લોકોને ડર લાગતો હોય, હમ પણ 1 સેકન્ડ મગજ બંધ કરીને કૂદકો મારી કૂદકો જતા. મારી જાય. તો એવી જ રીતે એવો કયો થોટ આપીએ આપણને કે લોકો પોતાની લાઈફથી વધુ હેપી રહે, વધુ પોઝિટિવ રહે, અને કંઈક વસ્તુ મેળવવા માટે હંમેશા મથતા રહે, હમ, અંદરનો જીવન રસ ઓછો ન થાય. ન વાહ મળ્યું બીજી વાત, પણ છે ને કાંઈક મેળવવા માટે ઈ મથતા રહેતા હોય, અને એ ઉત્સાહ સાથે. વાહ. એટલે નાના નાના ગોલ અચીવ કરીને મોટા ગોલ સુધી હા, પહોંચવું, એટલે મોટો ગોલ છે એ આવતો જ રહેશે, પણ એનો ઉત્સાહ છે ને એ રસ્તામાં જાળવી જાળવી રાખવાનો. રાખવા માટે. લોકોને જ્યાં એમને મોકો મળે ને ત્યાં લોકોને મદદ કરે, એ લોકોને હસાવે, પોઝિટિવ વાતાવરણ, કોઈને નડવાનું નથી. તમારી કઈ રચનાના કારણે, કઈ ક્રિએટિવ પોએટ અથવા તો બીજી કોઈ જો કઈ વસ્તુના કારણે લોકો જ્યારે મળે ત્યારે યાદ કરે છે? લોકો ઘણીવાર, મોટે ભાગે તો સૌથી પહેલી ઘટના જે લાઈફમાં થયેલી એ હતું મારું રાજકોટ સોંગ, કે જે મેં ઓકે. રાજકોટ ઉપર આખું ગીત લખેલું. તો એને કારણે એક રાજકોટથી આવતા લોકો, કાઠિયાવાડથી આવતા લોકો, તો એ હજી પણ યાદ કરે કે અમે છે ને પુણેમાં હતા ને અમે આ વગાડ્યું હતું, અમે હા. સેન્ટ ફ્રાન્સિસ્કોની અંદર તમારું આ ગીત વગાડેલું. તો એ વધારે યાદ કરતા હોય. પ્લસ વિરાટ કોહલીની એક હું કોમેન્ટ્રી કરતો હોઉં છું, એ વધારે યાદ કરતા હોય છે. ઘણીવાર પ્રોગ્રામમાં અમુક જે ડાઈ હાર્ડ ફેન જે મળે ને, એ ત્યાંથી ખબર પડે કે એવી રચના યાદ કરે જે મને પોતાને યાદ ન હોય. જેમ કે? જેમ કે એક હતી, એક ફોન નંબર કોમામાં છે. આવી ઓકે. એક મારી એક આખી પોએટ્રી છે કે નંબર સેવ છે, હા. પણ નથી ફોન આવતો કે નથી જતો, કે નથી એ નંબર ડિલીટ થતો. આહા. ઈચ્છા છે કે ફોન કરું, પણ એવું વિચારું છું કે ન ઉપાડે તો સારું, અને ફોન જો આવી જાય તો વિચારું છું કે હવે આને શું કામ હશે મારું. વાહ વાહ. તો એક સંબંધની ખારાશની આડાશમાં એક ફોન નંબર છે એ કોમામાં છે. એટલે અમુક ઘણા આપણા ફોન બુકની અંદર એવા ફોન નંબર હોય કે જે હવે આપણે એની સાથે એવા રિલેશન ન રહ્યા હોય, કે એક સમય એની સાથે કલાકોની વાતો થતી હોય, અને હવે પછી છૂટાછવાયા મેસેજ હોય, અને એ પણ સાવ બંધ થઈ જાય. તો એક સંબંધોની આડમાં એક ફોન નંબર કોમામાં છે, અને એ સંબંધ હજી એકવાર, આખરી વાર રોવામાં છે, વાહ પણ એક વાહ વાહ. ફોન નંબર કોમામાં છે. કોમામાં છે. કે એકવાર જો વાત થઈ જાય ને તો હૈયાવરા ઠાલવી નાખવી છે, પણ એ હિંમતથી એ બટન નથી દબાતું. હા. એટલે અમુક આવી વસ્તુઓ જે લોકો યાદ કરે ને ત્યારે આપણને એમ થાય કે ઓહો, આ બધી વસ્તુને એમ કે તમે આપણે કેમ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકતા હોઈએ, તો આમાં એ સમય એટલા વ્યૂ ન મળ્યા હોય, પણ એક જણાને ચોંટી ગઈ કોઈકને હોય ચોંટી કે ગઈ. યાર વાહ. આ બહુ જબરજસ્ત હતું. પણ એ એમ જ તો કઈ નહીં લખાતી હોય ને આકાશ, ઇન્સ્પિરેશન શું હોય? ઇન્સ્પિરેશન આમ જોવો ને તો રોજ કારણ કે બરોજ કોઈકનો નંબર કોમામાં ગયો હશે અને પછી આ લખાવી હશે. ફોન નંબર મારે આમ કોમામાં તો નથી ગયો, પણ એક શાયર આપણે કહીએ ને કે એમ્પથી, કે કદાચ આવું થયું હોય તો શું વીત્યું હશે. હમ માનો કે આપણે એક કોઈ પણ ક્રિએટર હોય, અથવા જે લખતો હોય, વાંચતો હોય, ક્રિએટ કરતો હોય, એની ઓબ્ઝર્વેશન વસ્તુ હોય ને, કહો અમુક વસ્તુ જે બીજાને નોર્મલ લાગતી હોય ને આને અડી જાય, અડી જાય. કે વ્યક્તિ કોમામાં છે, પણ માનો કે ફોન નંબર કોમામાં હોય તો, હમ કે એ જીવેલોય નથી ને મરેલોય નથી, એ ત્યાં છે. તો આવી ઘટનાઓ, એટલે આવું અગાઉ બહુ વર્ષો પહેલા એમ કે આવું તમે યાદ કરાવ્યું કે કોઈ ફોન નંબર કોમામાં છે, આમ તો કોમામાં નહીં, અહીં તો બ્લોક જ કરી દે. વાહ. ઇન્સ્ટામાં આપણને એમ થાય કે આનું ડીપી છે એ ચાંદ જેવું, ચાંદ નહીં ધાબુ છે, તને બ્લોક કર્યો જ ભાઈ. ના, એટલે અમુક નંબર બ્લોક કરાવવામાં આવતા હોય એવું થયું જ લાઈફમાં કે આકાશ આનો નંબર તો બ્લોક કરી જ દો, એવું ઘરેથી સૂચના આવે? ના ના, ઘરેથી સૂચના, આમ હું તાજા તાજા લગ્ન થયા મેં એક પછીની તો વાત. લગ્ન 35 વર્ષે કર્યા, એટલે હવે 35 વર્ષ એવી કોઈ ઘટના નથી કે જેમાં એમ થાય કે આ નંબર બ્લોક કરી દઈએ.
અને આમે પહેલેથી હું છે ને થોડોક આમ છોકરીઓથી શરમાળ પ્રકૃતિનો માણસ છું. અચ્છા. હા, એટલે આ તો વળી ધીરે ધીરે ધ્રુવી સાથે વાતોચીતો થતા અને બધા ફેમિલી મેમ્બર્સ વચ્ચે વાતો થઈ એટલે એમ થયું કે નહીં વાંધો નહીં લગ્નની હિંમત કરીએ. બાકી 35 વર્ષ 34 વર્ષ સુધી તો મેં નહોતી કરી. હિંમત જ નહોતી કરી. લગ્ન જીવન પછી જીવનમાં હાસ્ય મતલબ ક્યાંક જતા હોય તો લગ્નના કારણે આ વસ્તુ થઈ હોય એવું કેવી ઘટનાઓ હાસ્યની ઘટનાઓ કંઈક બની હોય? એવી આમ તો ઘણી બધી થાય કારણ કે આપણે જે સાંભળતા આવ્યા હોય ને એ વસ્તુ તમને કોરિલેટ થાય. હા. મોજા અહીં કેમ પડ્યા છે, ટુવાલ અહીં કેમ પડ્યો છે, આ બધી ઘટનાઓ છે ને એ એમ થાય કે ના એ નથી સારું લાગતું આ જ પહેરવાનું છે. એટલે આ બધી વસ્તુ આપણે સાંભળતા આવ્યા હોય પછી એમ થાય કે ઓકે આ બધી વસ્તુ છે એ કાલ્પનિક નથી, આ સત્ય છે. સત્ય છે. અને મને ઘણીવાર એમ થાય કે આ પોઈન્ટ છે આ સ્ટેન્ડઅપમાં કામ આવે એવો છે. પણ જો હું સ્ટેન્ડઅપમાં જો બોલું તો પાછું જે વસ્તુને કારણે ઝઘડો થયો હોય જેનાથી મને પોઈન્ટ મળ્યો હોય એ વસ્તુ સાંભળીને પાછું છે એ પેલું સિવિલ વોર શરૂ થાય એટલે શાંતિ રાખવી પડે. સ્ટેન્ડઅપમાં પત્નીની વાતને હસાવવામાં ઘણી વખત બધા લોકો હા, યુઝ કરતા હોય છે. આકાશનો એ બાબતે શું વ્યૂ છે? એ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એટલે હું છે ને હંમેશાથી એ વસ્તુની તરફેણમાં રહ્યો છું કે કોઈને ડીમીન કરીને આપણે કોમેડી નથી કરવાની. ઘણા બધા ફેમસ શો હોય છે તો કે હા તારું તો મોઢું જ તરબૂચ જેવું છે. તો આ અમુક વસ્તુ આપણને એક લિમિટ હોય ને ત્યાં સુધી ચાલે. પણ એમ કે બહુ વર્ષો પહેલા જ્યારે બોડી શેમિંગ ને આવું કંઈ હતું જ નહીં તો એમ કે ત્યારે આવા જોક ચાલતા એને અમુક કે જેમ કે મારા પત્ની કે બહુ જાડા તો એ આમ ચાલ્યા જતા હોય તો એ કે અમુક છોકરાઓ એની પાછળ પાછળ જતા. કે કેમ મારી પાછળ પાછળ આવો, કેમ મારી વાય વાય આવો? તો કે વાય વાય નહીં અમે છાંય છાંય આવીએ. તો આવી જોક સાંભળીને મોટા થયા છે પણ ત્યારથી છે ને મને એક વસ્તુ ખૂબ જ ક્લિયર હતી માઇન્ડમાં કે આ વસ્તુ કેરી ફોરવર્ડ નથી કરવી. કોઈની શરીર ઉપર અથવા કોઈના વિચારો ઉપર છે ને આપણે આક્રમણ કરી અને એને અંડર કોન્ફિડન્ટ નથી બનાવી દેવા. આ તમે વારે વારે તમે કહો ને તો એમ થાય કે આ એક સત્ય હશે. એટલે કોઈ વાતો ઉપરથી સ્વભાવ ઉપરથી છોકરી સહજ જેટલા લક્ષણો હોય એની ઉપર આપણે પંચ મારી શકીએ કે મૂડ સ્વિંગ આવતા હોય કોઈને તો એમ કે એ બધી વસ્તુઓ ઘટના નોર્મલ છે. પણ એમ કે કોઈને જાડા પાતળા કાળા ધોળા કહીને જેમ બને એમ ટાળી. બાકી આપણી તો સંસ્કૃતિમાં છે ને આ તો હવે બધું આવી ગયું કે રંગભેદની નીતિ આ તે. બાકી આપણે તો જારે જાઓ કાળા કાના જા જા જા. તો આમાં એમ કે આપણે કાનાને શ્યામ વર્ણ કહી દઈએ છીએ. એટલે આપણામાં છે ને એ બોડી શેમિંગ આમ હતું જ નહીં. આપણામાં તો એ સહજ જ ઘટનાઓ હતી બધી કે જે આપણે કહી દેતા કોઈને. પરંતુ હવે બહુ વસ્તુઓ છે ને લોકોને એમ થાય છે કે આ મને લેબલ લગાડી દીધું કે મને આવો કહી દીધો તો એને કારણે એમ કે મને મારા માનની અંદર ઘટાડો થયો. એટલે એ બધા વિચારોને આપણે માન આપીએ. માન આપતા હોય છે. આકાશ તો અત્યારે ઘણી બધી વ્યક્તિને ઇન્સ્પાયર કરી જાય, યુથને ઇન્સ્પાયર. ઘણાને એવું થતું હશે કે મારે આકાશ જેવું પરફોર્મ કરવું છે, બોલવું છે, લખવું છે. આકાશ માટે ઇન્સ્પિરેશન શું? મારા માટે ઇન્સ્પિરેશન એક તો જો ગુજરાતી લખવાની અંદર મરીઝ મને હતી કે જે અમુક જે બધી રચનાઓ સાંભળીને મોટા થયા હોય ને એટલે એમ થાય કે આપણાથી આવું લખાય કે ન લખાય. કે જીવનભરના તોફાન ખાડી રહ્યો છું ફક્ત એના મોગમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અમુક એની જે બધી રચનાઓ મેં જે પેલી કરી છે ને ત્યારે મને એમ થતું કે યાર શું વિચાર આ ક્યાંથી આવ્યો વિચાર આને. ઓકે એટલા માટે જ મને શહાદતનો ડર રહ્યો નહીં કે મેં જરા નજદીકથી જોઈ હતી શમશીરને. રૂબરૂમાં એમની સામે એમ જોવાયું નહીં જેમ જોતો હોઉં છું એમની તસવીર. તો આવા અમુક વિચારો જે બહુ વર્ષો પહેલા જે આવી શાયરીઓ છૂટી છવાઈ વાંચતા ગઝલો વાંચતા તો એને કારણે છે ને મારો સાહિત્ય પ્રેમ વધ્યો. બાકી એક સમય હું આવું જ લખતો કે તું મારા એ માટે એટલી ખાસ છે જેટલું જરૂરી ગાય માટે ઘાસ છે ને આવું બધું હતું. પણ આ બધી વસ્તુઓ જ્યારે વાંચીને પાલનપુરી સાહેબ લખે કે તારી હસ્તી તારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ જેમ જળમાંથી આંગળી કાઢી અને જગ્યા પુરાઈ ગઈ. તો આવી બધી વસ્તુઓ વાંચીને મારામાં એક ડેપ્થ આવી વિચારોની અંદર કે એંગલ છે એ આવો હોઈ શકે, આવો વિચાર હોઈ શકે. તો એની ઉપરથી છે ને પછી મને આ બધા ઇન્સ્પિરેશનમાં હું આ લોકોના જ બધા નામ લઈશ. આકાશ યુથને હવે જો એને કેવું હોય કે ભાઈ તમે બિયોન્ડ ડ્રીમ જુઓ, બિયોન્ડ જીવો, તો કઈ વાત કે કઈ રીતે તમે લોકોને સંદેશ આપશો? એક મારી પોતાની જ લખેલી લાઈન છે કે જ્યારે મારા સ્ટ્રગલિંગ ફેઝ ચાલતો હતો હું
દવાખાનું ચલાવતો એટલો હું ત્યારે હેપી નહોતો, મને કંઈક કરવું હતું, એટલો પૈસા એટલા નહોતા લાઈફમાં, બધી વસ્તુઓ નથી, ત્યારે મેં એક આ લાઈન લખેલી છે કે મુશ્કેલીઓને રસ્તામાં પાથરી છે અમે, જિંદગીમાં ખાલી ટહેલવું નથી, લક્ષ્ય વેધી સફર આદરી છે અમે. વાહ. એટલે જો સપનું જોશો તો એને માટે સામા પ્રવાહે તરવાની હિંમત રાખવી પડશે, થાકી જાઓ એ પછી ચાલવું પડશે તો તમને કંઈક મળશે. વાહ. એટલે જો તમે જોયેલું છે એ ફક્ત એવું છે કે તમને ગમે છે હમ. કે તમારે જોઈએ જ છે. જો એ જોતું હોય ને તો એને માટે કિંમત ચૂકવવી પડશે. આપણને બધી વસ્તુઓ જે સાચી લાગે એ સારી ન હોય, સારી લાગે એ સાચી ન હોય. એટલે તમને એમ હોય કે તમારે મિત્રો ભેગા 6 કલાક ગપાટા મારવા છે, કદાચ બની શકે કે તમે જે સપનું જોયું છે એ વસ્તુ અલાઉ નહીં કરે તો તમે એ છોડી શકશો. તમે એક વસ્તુ મેળવવા માટે બીજી કેટલી વસ્તુઓ છોડી શકો છો ને, એ જ તમારી તીવ્રતા બતાવે અને એ જ તમને ધ્યેય સુધી પહોંચાડે છે. વાહ. એટલે ડેફિનેટલી આ બધી જ વાત છે, આ કોઈક એક વ્યક્તિને આકાશ જો ઇન્સ્પાયર કરી જાય ને, દેન આજે આપણે કરેલી આ વાતોનો જે આ સમય આપણે જે ફાળવ્યો યસ છે યસ એ વસૂલ છે. હા. સો ફરીથી આપણે બિયોન્ડ બાઉન્ડ્રી શોમાં એક નવી શખ્સિયતને મળીશું. હા, તમે ચોક્કસ જણાવજો તમે કોને મળવા માંગો છો, કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને સાથે ડેફિનેટલી હું તમને કહીશ કે ડ્રીમ બિયોન્ડ બાઉન્ડ્રીઝ, લીવ બિયોન્ડ બાઉન્ડ્રીઝ, અને જોતા રહો બિયોન્ડ બાઉન્ડ્રીઝ વિથ જીતુ બાંધણિયા.